લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકાની વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી યોજાઈ. કલોલ નગરપાલિકાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ હતી. વોર્ડ નંબર 4માં મહિલા નગર સેવિકાના રાજીનામા બાદ ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી, જ્યાં 9 વોર્ડ ઉપર મતદાન યોજાયું હતું. સવારથી 6:30 વાગ્યા સુધી કુલ 36.93% જેટલું મતદાન નોંધાયું હતું. આ મતદાનનું પરિણામ આવતીકાલે એટલે કે 18 તારીખના રોજ ખુલવા પામવાના છે, જેમાં કયા ઉમેદવારનું પલ્લું ભારું રહેશે તેનું પણ ખ્યાલ આવી જશે. સૌથી મહત્વની વાત એ છે, અગાઉ આ વોર્ડમાં ભાજપની પેનલ ચૂંટાઈ આવી હતી, જ્યારે અત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી ઉમેદવારો મેદાનમાં ઉતરી ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. આ ચૂંટણીને લઈ કોઈ ઊંચ નીચ ઘટના ના ઘટે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ખૂટવામાં આવ્યો છે. જ્યારે આ ચૂંટણીમાં ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો, તેમજ ઉમેદવાર દ્વારા કોઈપણ જાતની કસર છોડવામાં આવી ન હતી. ભાજપે પોતાની સીટ જાળવી રાખવા માંગે છે, જ્યાં કોંગ્રેસની પણ આ સીટ ઉપર નજર પડી છે. પરંતુ આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા હવે કોને ફાયદો થશે કે કોને નુકસાન, તે હવે આવતીકાલે એટલે કે 18 તારીખે બંધ ઈવીએમમાં ખુલે ત્યારે જ ખ્યાલ આવશે. બ્યુરો રિપોર્ટ, સંજય નાયક.